હેલો ફ્રેન્ડ્સ, હું છું રાહુલ ખત્રી. આજે આપણે એક નવા વિડીયો સાથે આવ્યા છીએ. કઈ રીતે ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનો. જો અહીંયા 101 10 આપેલું છે અને અહીંયા આપેલું છે 2. હવે જુઓ, ઘણીવાર પરીક્ષામાં આવું લખેલું હોતું નથી ડેસિમલ ટુ બાઇનરી, પણ આપણે જો અહીંયા 10 આપેલું છે ખ્યાલ આવી જાય એના આધારે કે આ ડેસિમલ નંબર છે, અહીંયા 2 આપેલું છે કે એના આધારે ખબર પડી જાય કે એને બાઇનરી નંબરમાં કન્વર્ટ કરવાનું છે. એટલે જો આના આધારે આપણે ખ્યાલ કહી શકીએ કે આ નંબર ડેસિમલ છે, આ નંબર છે બાઇનરી. અહીંયા આપણે ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. તો જ્યારે પણ આપણે ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય એટલે ડેસિમલ નંબરને 2 વડે આપણે ભાગાકાર કરવો પડે. એટલે જો 20 અહીંયા 101 ને 2 વડે ભાગીએ તો જુઓ 2 ને 2 50 10 એક વડે ભાગાને એટલે આપણે કેટલું મૂકવું પડે? 0. બેને કોઈ ના ભાગે એટલે અહીંયા મૂકવું પડે 0. એટલે જે ઉપર જે રકમ આવે છે 50 એ રકમ આપણે અહીંયા મૂકી દેવાની અને જે શેષ વધે છે એ રકમ આપણે અહીંયા મૂકી દેવાની. એના પછી કેટલી રકમ વધી? 50. તો 50 ને પાછા 2 વડે ભાગો તો 2 દુ 4, 5 વધી 4 કેટલા આવે? 1. અહીંયા ઉપર તો 0, 2 50 10. અહીંયા શેષ વધી 0, તો જે 0 શેષ વધી અહીંયા મૂકી દે. ઉપર જે રકમ વધી 25 અહીંયા મૂકી દે. હવે 25 ને પાછા ફરી 2 વડે ભાગો એટલે 2 કા 2 0 5 2 દુના 4 એટલે અહીંયા જે એક શેષ વધી અહીંયા મૂકી દો અને જો ઉપર 12 વધ્યા તે રકમ અહીંયા મૂકી દો. એ જ બધી 12 ને પાછા વળી 2 વડે ભાગો એટલે 2 4 12 એટલે જે 0 શેષ વધી અહીંયા મૂકી દેવાની અને ઉપર જે 6 વધ્યા તે અહીંયા મૂકી દે. એ જ રીતે વળી 6 ને પાછા 2 વડે ભાગો એટલે 2 તારી 6 જે શેષ વધી 0 અહીંયા મૂકી દેવાની. ઉપર જે રકમ વધી 3 અહીંયા મૂકી દેવાની. એના પછી 3 ને પાછા 2 વડે ભાગો 2 કા 2 નીચે જે શેષ વધી અહીંયા મૂકી દેવાની. ઉપર જે વધ્યા હતા અહીંયા મૂકી દેવાના. હવે જો 1 ને 2 વડે ભાગાય એટલે 1 ને અહીંયા મૂકી દેવાના. એટલે આ જે જવાબ આવે છે એને રિવર્સ ઓર્ડરમાં અહીંયા મૂકી દેવાનું. 11 00 101 આવી ગયો તમારો આન્સર. હવે તમારે ટેલી કરવું છે કે મેં જે એક્ઝામ્પલ કર્યું છે રાઈટ છે કે રોંગ. તો તમારે શું કરવાનું? મેં તમને જે રીતે મેથડ શીખવાડતી 2 1 ના ડબલ 2 2 ના ડબલ 4 4 ના ડબલ 8 8 ના ડબલ 16 16 ના ડબલ 32 32 ના ડબલ 64. તો જે જવાબ આવ્યો એને આપણે જુઓ 1 તો ઉપરથી મૂકી દો 1 તો 1 ની જગ્યા 1, 0 તો 2 ની જગ્યાએ 0, 4 તો 4 ની જગ્યાએ 1, 0 તો 1 ની જગ્યાએ 0, ફરી 0 તો 60 ની જગ્યાએ 0, ફરી 1 તો 32 ની જગ્યાએ 1, ફરી 1 તો 64 ની જગ્યાએ 1. તો અહીંયા તમે જુઓ 64 ને 32 96 96 ને 400 100 ને 101 એના પર તમે ટેલી કરી શકો છો કે જે તમે જે એક્ઝામ્પલ કરીને રાઈટ છે તે રોંગ છે. જો તમને મારો વિડીયો ગમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.